હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફરી વખત ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડીયો લેક્ચર ચેનલની અંદર આપનું સ્વાગત છે. અને મસ્ત મજાના આપણે સમૂહ 17 પહોંચ્યા હતા, ત્યાંથી આપણી વાતને આગળ વધારીએ. બરાબર, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ જોરદાર છે. જો કે ચેપ્ટર બહુ સરસ મજાનું છે અને આપણે શરૂ ઓલરેડી કરી દીધું છે અને સારું ચાલ્યું પણ છે. આમાંથી ક્વેશ્ચન સીધા પૂછાય છે એવી પણ આપણે ઓલરેડી વાત કરી દીધી છે. ક્લિયર? ચલો વેલ, તો વાત કરીએ સમૂહ 17. બરોબર છે. સમૂહ 17 ના નામ શું છે ભાઈ? તો કે પેલું સમૂહ 17 નું પેલું તત્વ કોણ છે? ફ્લોરીન. તો એનો ફ્લોરીન સમૂહ કહેવાય, F સમૂહ. બીજું એને હેલોજન સમૂહ પણ કહેવાય, હેલોજન સમૂહ. બરોબર છે, F સમૂહ અને હેલોજન સમૂહ. આ બે નામથી એને સરસ મજાને ઓળખવામાં આવે છે. હવે સાહેબ હેલોજન કઈ રીતે કહેવાય છે? તો જો હેલોજન એટલે શું થાય છે? તો કે ભાઈ ગ્રીક શબ્દ છે, ગ્રીક શબ્દ હેલોજન. ગ્રીક શબ્દ કયો છે? હેલોજન. હેલોજન નો મતલબ શું થાય? તો કે ભાઈ હેલો એટલે ક્ષાર થાય. ગ્રીક ભાષામાં હેલો એટલે શું થાય? ક્ષાર. અને એજન ખાલી આપણે જન રાખીએ છીએ, બરોબર છે. તો જેનેસ હેલો જીનસ એવું કેવું હોય તો પણ ચાલે. આમાં તમારા પુસ્તકની અંદર એને શું કીધેલું છે કે ભાઈ જેનેસ કીધેલું છે. તો જેનેસ એટલે શું થાય? બનાવવું. તો જે તત્વો ક્ષાર બનાવે છે એને શું નામ આપ્યું છે? હેલોજન સમૂહ. એટલે કે ક્ષાર બનાવતો સમૂહ એને હેલોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. વેલ, આ જે સમૂહ છે, સમૂહ 17 જે છે એ બહુ જ નિયમિત છે. કેવો છે? નિયમિત છે. સમૂહ 17 ના ગુણધર્મો નિયમિત છે. આટલી નિયમિતતા આવર્ત કોષ્ટકના અન્ય સમૂહોમાં જોવા મળતી નથી. બરોબર છે. જેટલી તમારા સમૂહ 17 ના તત્વોની નિયમિતતા છે એટલી નિયમિતતા આવર્ત કોષ્ટકના અન્ય કોઈ સમૂહની અંદર જોવા મળતી નથી. બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ એડજસ્ટેબલ છે. બહુ જ વ્યવસ્થિત, એકદમ ક્રમશઃ જે પ્રમાણે નિયમમાં આવતું હોય એ પ્રમાણે તમને જોવા મળશે. હવે જો આ જે સમૂહ છે, સમૂહ 17 તમે જોવા જાઓ તો સમૂહ 17 સમૂહ 1 અને 2 જેટલી જ પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. બરોબર છે. આ સમૂહ ખૂબ જ પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે. કેમ શું છે? એ કઈ પ્રશ્ન છે? હવે સમૂહ સમજો કે સમૂહ પહેલું છે, પહેલાનો તત્વ છે લિથિયમ. તો લિથિયમને ઇલેક્ટ્રોન રચના જોવા જશો તો શું હશે? 2 1. જો આ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એ કેવું નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી નાખે. એવી રીતે તમે જુઓ સમૂહ 17 ના તત્વો જો ધારી લો કે ફ્લોરિન છે, તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના છે 2 અને 7. બરોબર છે. હવે આને શું થાય? તો કે આ એક ઇલેક્ટ્રોન મેળવી લે તો આ નિષ્ક્રિય વાયુ જેવું બની જાય. તો આ ઝડપથી ગુમાવવાનો ગુણધર્મ ધરાવતું છે અને આ ઝડપથી એક ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ ધરાવતું છે. એટલા માટે એની જે પ્રતિક્રિયાત્મકતા છે કોની? તો કે સમૂહ 17 ના તત્વોની જે પ્રતિક્રિયાત્મકતા છે એ સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વોની પ્રતિક્રિયાત્મકતા જેટલી જ તમને જોવા મળે છે. તો એનું કારણ શું છે એ તમને ખબર પડી ગઈ છે. બરોબર કે ભાઈ સમૂહ 17 ના તત્વો છે એક ઇલેક્ટ્રોન મેળવી અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એટલા માટે એ શું છે? તો કે ભાઈ પ્રતિક્રિયાત્મક તત્વ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે હેલોજન તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જોવા જાવ ને તો એ એકદમ નિયમિત તમને જોવા મળશે. એમાં તમારું એસ્ટેટાઇન અને ટૂંકમાં લખતો જ જાઉં છું. સમૂહ 17 ના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં પણ નિયમિત ક્રમણ જોવા મળે છે. બે તત્વો એસ્ટેટાઇન અને ટેનેસિન.
રેડિયો એક્ટિવ છે. કેવા તત્વો છે ભાઈ? એસ્ટેરાઇન અને ટેન્નેસિન તમારા રેડિયો એક્ટિવ તત્વો તરીકે તમને જોવા મળશે. ક્લિયર છે? ચાલો હવે જોઈએ છીએ એના પ્રાપ્તિ સ્થાન. પ્રાપ્તિ સ્થાન સમૂહ 17 ના તત્વોના પ્રાપ્તિ સ્થાનની વાત કરવાની છે. વેલ, તો સમૂહ 17 ના જે તત્વો છે એ સામાન્ય રીતે તમને ક્ષાર સ્વરૂપે જોવા મળે. ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ. એસ્ટેટાઇન અને ટેન્નેસિન એ બંને તો કેવા છે? રેડિયો એક્ટિવ છે, એટલે એની આપણે કંઈ ખાસ બહુ વાત કરવાની છે નહીં. પણ બાકીના જે તત્વો છે એ ક્લોરાઇડ, ફ્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ એવા ક્ષારના સ્વરૂપમાં તમને જોવા મળશે. બરોબર છે? તો એમાંય સૌથી વધારે કોણ મળે છે? ફ્લોરાઇડ અને ક્લોરાઇડ સૌથી વધારે પ્રમાણમાં મળે છે. ફ્લોરાઇડ અને ક્લોરાઇડ સૌથી વધુ પ્રમાણમાં મળે છે. મતલબ કે જે એના આવર્તના સમૂહના જે તત્વો છે એની વાત કરીએ છીએ. સમૂહમાં એવો શબ્દ ઉમેરી દઉં છું. સમૂહમાં સૌથી વધુ પ્રમાણમાં તમને જોવા મળે છે કોણ? ફ્લોરાઇડ અને ક્લોરાઇડ. ક્યાં ક્યાં સ્વરૂપે જોવા મળે છે? જો ફ્લોરાઇડ જે છે, ફ્લોરાઇડ અદ્રાવ્ય ક્ષાર જેવા કે ફ્લોરસ્પાર, જેને આપણે કહીએ છીએ CaF2. બરોબર છે? કેલ્શિયમ ડાયફ્લોરાઇડ, કેલ્શિયમ ફ્લોરાઇડ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. કેલ્શિયમ ફ્લોરાઇડ અથવા તેને કહેવાય ફ્લોરસ્પાર. બરોબર છે? પછી ક્રાયોલાઇટ, Na3Al F6 અને ક્રાયોલાઇટ કહીએ છીએ આપણે. પછી તમને યાદ હોય તો એપેટાઇટ, ફ્લોર એપેટાઇટ, Ca9PO4 CaF2. યાદ છે? આને કીધું તો આપણે ફ્લોર એપેટાઇટ. ફ્લોરિન છે એટલા માટે ફ્લોર એપેટાઇટ. જો ક્લોરિન હોત તો આપણે શું કહેતે ને? ક્લોર એપેટાઇટ કહે. શું કહે બેટા? ક્લોર એપેટાઇટ તરીકે પણ ઓળખીએ છીએ. આ તમારું ફ્લોર એપેટાઇટ છે. આ ઉપરાંત માણસના હાડકાની અંદર, નદીના પાણીમાં, પ્રાણીઓના હાડકામાં, એવું લખું છું. નદીના પાણીમાં જોવા મળે છે. કોણ? તો કે તમારું જે ફ્લોરાઇડ સ્વરૂપના જે ક્ષાર છે આ તમને અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. જમીનમાં હોય છે. આપણે વનસ્પતિની છે તો ટૂંકમાં વનસ્પતિઓમાં તમને ફ્લોરાઇડ જોવા મળે છે. આપણે ખાતર સ્વરૂપે ઘણી વખત નાખતા અને તમે ઓલરેડી બાયોલોજીની અંદર એની ઘણી બધી વાતો કરી છે. બરોબર છે? તો કે ભાઈ બાયોલોજીમાં તમે એવું પણ જોયું છે કે ભાઈ જો વ્યવસ્થિત રીતે મળે નહીં વૃક્ષોને તો એના અંદર અલગ અલગ લક્ષણો તમને જોવા મળે. હજી એક દાંતમાં છે, મનુષ્યના દાંતમાં. મનુષ્ય કરતા પ્રાણીઓના દાંત રાખું છું, ખાલી દાંત લખી દઉં છું. બરાબર? દાંતમાં પણ ફ્લોરાઇડ જોવા મળે છે. દાંતમાં પણ ફ્લોરાઇડ તમને જોવા મળે છે. આ ફ્લોરાઇડના પ્રાપ્તિ સ્થાનની વાત થઈ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો આમાંથી ઘણી વખત ક્વેશ્ચન પૂછી નાખે છે બેટા. પ્રાપ્તિ સ્થાનમાંથી લોટ્સ ઓફ ટાઈમ ક્વેશ્ચન પૂછાયેલા પણ છે. ત્યાર પછી આવે છે આપણે ક્લોરાઇડની વાત કરીએ તો તમે જો દરિયાનું પાણી છે તો દરિયાના પાણીની અંદર તમને બહુ બધા ક્ષાર જોવા મળે છે. દરિયાના પાણીમાં સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ક્લોરાઇડ, ફ્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ. ફ્લોરાઇડ કાઢ નાખો છો કારણ કે ફ્લોરાઇડ તો આપણે ઉપર વાત કરી દીધી છે. બરાબર? તો આ બધા જે છે બ્રોમાઇડ, આયોડાઇડ વગેરે જોવા મળે છે. મતલબ શું? પોટેશિયમ ક્લોરાઇડ, પોટેશિયમ બ્રોમાઇડ, પોટેશિયમ આયોડાઇડ, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બ્રોમાઇડ, સોડિયમ આયોડાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ બ્રોમાઇડ, કેલ્શિયમ આયોડાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ બ્રોમાઇડ, મેગ્નેશિયમ આયોડાઇડ. આ રીતે તમને લોટ્સ ઓફ ક્ષાર જોવા મળે છે. તેમાં
સૌથી વધુ પ્રમાણ વજનથી 2.5% સોડિયમ ક્લોરાઇડ હોય છે. કોણ હોય છે? સોડિયમ ક્લોરાઇડ હોય છે. સૌથી વધારે પ્રમાણમાં કોણ હોય છે? સોડિયમ ક્લોરાઇડ તમને જોવા મળે છે. કેટલા ટકા જોવા મળે છે બેટા? 2.5% વજનથી 2.5% સોડિયમ ક્લોરાઇડ તમને જોવા મળે છે. શુષ્ક થયેલા સમુદ્રના જે નિક્ષેપો એટલે શું થાય? તો કે પેદાશો, સમુદ્રની જે પેદાશો છે તેમાં પણ રહેલ હોય છે. કોણ રહેલ હોય છે? તો કે ભાઈ ક્લોરાઇડ રહેલ હોય છે. શુષ્ક સમુદ્રના નિક્ષેપો, શુષ્ક સમુદ્રના નિક્ષેપો, શુષ્ક સમુદ્રના નિક્ષેપોમાં પણ જોવા મળે છે. શુષ્ક સમુદ્રના નિક્ષેપો એટલે કે સમુદ્રમાંથી જે પેદાશો મળી હોય એ જ્યારે શુષ્ક થઈ જાય એટલે કે સુકાઈ જાય ત્યારે પણ તમને ક્ષાર જોવા મળે છે. ક્યાં ક્યાં? તો કે સોડિયમ ક્લોરાઇડ અને કાર્નેલાઇટ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સોડિયમ ક્લોરાઇડ એટલે તમે ઓળખો છો, જેવા કે NaCl અને કાર્નેલાઇટ. કાર્નેલાઇટનું બંધારણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બરોબર છે. એ બે ક્ષારનું ભેગું છે એટલે એને દ્વિક્ષાર પણ બોલાય છે. KCl MgCl2 6H2O. કાર્નેલાઇટ એટલે શું થાય છે? KCl MgCl2 6H2O. આને દ્વિક્ષાર પણ બોલાય. બે ક્ષાર ભેગા છે એટલા માટે. બરાબર દેખાય છે બેટા? જરા જોઈ લઉં છું. યસ સરસ મજાનું દેખાય છે. આ યાદ રાખવાનું છે, બરાબર. કાર્નેલાઇટ એનું અણુસૂત્ર KCl MgCl2 6H2O તમને જોવા મળે છે. સમુદ્રના જે જીવો છે, આ સમુદ્રના જીવોમાંથી પણ તમને સરસ મજાનું આયોડિન જોવા મળે છે. ભાઈ ખાસ કરીને જો આ ક્વેશ્ચન તો પૂછાયેલો છે. સમુદ્રી જીવોમાંથી તમને આયોડિન જોવા મળે છે. ખાસ કરીને સમુદ્રી વનસ્પતિ છે તો સમુદ્રી વનસ્પતિની અંદર 0.5% આયોડિન રહેલું હોય છે. કેટલા ટકા? 0.5%. અને આ બધા પોઈન્ટ તમારે જે છે એ પોઈન્ટ તરીકે યાદ રાખવાના છે, ફકરા તરીકે નહીં. તમારા પુસ્તકની અંદર ફકરા તરીકે આપેલા છે, આપણે એને પોઈન્ટમાં કન્વર્ટ કરી નાખ્યા છે, બરાબર. તો શું કહે છે? તો કે ભાઈ જે વિવિધ સમુદ્રી વનસ્પતિઓ છે એની અંદર 0.5% તમને આયોડિન જોવા મળે છે. કેટલા ટકા? 0.5%. વિવિધ સમુદ્રી વનસ્પતિઓમાં 0.5% આયોડિન જોવા મળે છે. એટલે આ ક્વેશ્ચન બહુ બધી વખત પૂછાયો છે. સમુદ્રી જે વનસ્પતિ છે એમાંથી કોણ મળી આવે છે? અને બીજું હોય છે તમારું જે ચીલી સોલ્ટ પીટર એટલે કે NaNO3 છે, 2% સુધી સોડિયમ આયોડેટ ધરાવે છે. આ તો તમને પૂછી નાખે છે ક્વેશ્ચન વારંવાર કોણ કયો પૂછે છે? તો કે ભાઈ સમુદ્રી વનસ્પતિઓમાં કોણ રહેલું હોય છે? તો કેટલા ટકા રહેલું હોય છે? તો 0.5% આયોડિન હોય. ચીલી સોલ્ટ પીટર જેને આપણે કહીએ છીએ NaNO3. ચીલી સોલ્ટ પીટરની અંદર 0.2% સોડિયમ આયોડેટ રહેલું હોય છે. બહુ બધા એટલે આ તો આપણે છે ને જેનું પ્રમાણ જેમાં વધારે હોય ને એમાં. બાકી તમે NaCl લ્યો ને તો એની અંદર આયોડિન તો હોવાનું જ છે, કારણ કે આપણે કયું મીઠું ખાઈએ છીએ? આયોડિન યુક્ત નમક. ક્લિયર છે? એટલે તમે NaCl લ્યો તો NaCl ની અંદર આયોડિન તો હોવાનું જ છે. NaCl માં કોણ હશે? આયોડિન હોઈ શકે, બરોબર છે. પણ આ તો વધારે પ્રમાણ તમને ક્યાં જોવા મળશે એ આપણે અહીંયા દર્શાવીએ છીએ. તો આ એના પ્રાપ્તિ સ્થાન થયા છે. ત્યાર પછી તમારું આવે છે આનુત્ય. એસ્ટેટાઇન છે એ ખૂબ આખા આવર્ત કોષ્ટકમાં કુદરતમાંથી મળતું સૌથી રેર તત્વ છે. એટી આવર્ત કોષ્ટકમાં કુદરતમાંથી મળતું સૌથી દુર્લભ ધાતુ છે, દુર્લભ તત્વ છે. તત્વ લખું છું. સૌથી દુર્લભ, સૌથી આખા આવર્ત કોષ્ટકમાં જો કોઈ સૌથી ઓછા પ્રમાણમાં મળતો હોય તો એસ્ટેટાઇન છે, એટી. બરોબર છે. ટેન્નેસિનની વાત કરીએ. ટેન્નેસિનનું શું સ્ટેટસ છે એ જરાક જોઈએ. જો અહીંયા આપણે બ્રોમિનનું તમારા પુસ્તકમાં આપેલું નથી, પણ સોડિયમ બ્રોમાઇડ સ્વરૂપે તમને બહુ બધી જગ્યાએ જોવા મળે છે તમારું બ્રોમિન છે તે, બરોબર.
પણ એની આપણને કઈ પુસ્તકની અંદર માહિતી આપી નથી, એટલે આપણે કઈ એની જો કે જરૂર નથી. ચલો ટેનેસીનની વાત કરીએ. ટેનેસીન સંશ્લેષિત છે, સંશ્લેષિત રેડિયો એક્ટિવ છે. અને બ્રોમિન આ બધાની સાથે પણ હોય છે લોટ્સ ઓફ પ્રમાણમાં. એ જો આગળ મેં લખેલું હતું પેલી સાઈડ કે કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, બ્રોમાઇડ સ્વરૂપે મળે છે. બસ એ જ ઇનફ છે, બરોબર. એની કઈ એટલી બધી પ્રાપ્તિ સ્થાનની એટલી બધી કઈ જરૂર છે નહીં. ટેનેસીન સંશ્લેષિત રેડિયો એક્ટિવ તત્વ છે. આ ટેનેસીનની વાત થઈ છે. તેનો પરમાણુ ક્રમાંક 117 છે. યસ, વી નો ધેટ, બરોબર છે. તેનો પરમાણુ ભાર, તેનો પરમાણુ ભાર 294, પરમાણુ ભાર 294 યુ છે, એટલે કે એટોમિક માસ યુનિટ છે. તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, જો આવા ક્વેશ્ચન પૂછાય છે, તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. હવે ટેનેસીન એટલે ટોટલ આવર્ત કોષ્ટકની અંદર 118 તત્વ આપણે સમાવી શકીએ, એમાં 117મું તત્વ ટેનેસીન છે, બરાબર. એટલે એની ઇલેક્ટ્રોન રચના કે છે તો કે છેલ્લો આવર્ત છે, એટલે કે 7મો આવર્ત છે અને 17મો સમૂહ છે. 7મો આવર્ત અને 17મો સમૂહ. અને ઓલરેડી મેં એક વખત કીધું છે કે છેલ્લા બે અંક જે હોય 104 થી અથવા તો 103 પછી જે તમે કહો 104 થી કહું છું, 104 થી 118 જે નંબરના તત્વો છે એના છેલ્લા બે અંક છે ને એનો સમૂહ દર્શાવે છે. છેલ્લા બે અંકો સમૂહ દર્શાવે છે. કોની માટેની વાત થઈ છે? 104 થી 118 સુધીના જે તત્વો છે એની. એમાં 104 આવી જાય. 104 જોશો ને તો ચોથા સમૂહનું તત્વ છે. 105 જોશો તો પાંચમા સમૂહનું, 6 છઠ્ઠા સમૂહનું, 7 સાતમા સમૂહ. એમ 118મા નંબરનું તત્વ જોશો એટલે કયા સમૂહમાં આવશે? 18મા સમૂહમાં. તો આ 117મા નંબરનું તત્વ છે તો કયા સમૂહમાં આવશે? 17મા સમૂહમાં તમને જોવા મળશે. ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો ઇલેક્ટ્રોન રચના શું હશે? જો ટેનેસીનની વાત કરીએ છીએ. રેડન કોર 5F14 6D10 7S2 7P5. આ એની સામાન્ય કયો કે જે કયો છે પ્યોર આપણે ટેનેસીન જ લખી છે. તો ટેનેસીનની ઇલેક્ટ્રોન રચનાની સરસ મજાની આપણે વાત અહીંયા કરીએ છીએ. ક્લિયર છે? એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ કે તેનો અર્ધ આયુષ્ય સમય ખૂબ જ ઓછો છે, મિલી સેકન્ડ છે. તેનો અર્ધ આયુષ્ય સમય સમય મિલી સેકન્ડ છે. તેથી તેનો અર્ધ આયુષ્ય સમય મિલી સેકન્ડમાં છે. તેથી તેના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ થઈ શક્યો નથી. તેથી તેના ગુણધર્મોનો અભ્યાસ મુશ્કેલ છે. તેથી તેના ગુણધર્મોનો અભ્યાસ કેવો છે સાહેબ? મુશ્કેલ તમને જોવા મળે છે. ક્લિયર? ચલો, તો આ સરસ મજાની તમારી કોની વાત થઈ છે? તો કે ભાઈ એના પ્રાપ્તિ સ્થાનની અને તત્વોની સામાન્ય માહિતીની વાત થઈ છે. એમાંય તમે જોવા જાવ તો જે તમારું ક્લોરીન અને ફ્લોરિન જે છે, બરોબર છે, ફ્લોરિન અને ક્લોરીન આ બંને કેવા છે? વાયુ સ્વરૂપે છે. બ્રોમિન તો કે પ્રવાહી સ્વરૂપે છે. અને આયોડિન જે છે એ કેવું છે? ટૂટું કરી નાખવું. આ તમારું ઘન સ્વરૂપે તમને જોવા મળશે. કારણ કે એની અંદર આંતરાણવીય આકર્ષણ બળ ખૂબ વધારે હોય છે, જે ઓલરેડી તમે ચેપ્ટર નંબર 5 11મા ધોરણની અંદર કરી ગયા છો, બરાબર. આની અંદર આંતરાણવીય આકર્ષણ બળ વધારે હોય તો શું હશે? તેના અણુ એકબીજા નજીક હશે એટલે કેવો સ્વરૂપ ધારણ કરશે? ઘન સ્વરૂપે તમને જોવા મળશે. ક્લિયર થાય છે એટલે સુધીની વાત? વેલ, ત્યાંથી જ થોડા આગળ વધીએ બેટા આપણે. તો હવે વાત આપણે આગળ વધતા કરવાની છે એના વિવિધ જે ગુણધર્મો અને વલણો છે એની વાત કરીએ છીએ. સમૂહ 17ના તત્વોના વિવિધ ગુણધર્મો અને વલણો. સૌથી પહેલા આવે છે સામાન્ય ઇલેક્ટ્રોન રચના. તો બધા જો આ કોમન છે, તમે જોશો ને તો સમૂહ પહેલાથી માંડીને શરૂ કરશો ને તો આ કોમન હોય. પહેલા એના પ્રાપ્તિ સ્થાન, પછી એની ઇલેક્ટ્રોન રચના,
પછી એનું પરમાણુય અને આયનીય કદ, પછી એની આયનીકરણ એન્થાલ્પી, પછી એની વિદ્યુત ઋણતા, વિદ્યુત ઋણતા છેલ્લે આવશે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પછી એની વિદ્યુત ઋણતા તમને જોવા મળશે. તો સૌથી પહેલા એના જે ગુણધર્મો છે અને વલણો છે, તો એ ગુણધર્મો અને વલણોની અંદર સૌથી પહેલા હું વાત કરું છું ઇલેક્ટ્રોન રચના. બરોબર છે, સામાન્ય ઇલેક્ટ્રોન રચના. આ એમસીક્યુ પૂછવા માટેનું સેન્ટર કહેવાય આપણે. જે 7મું ચેપ્ટર છે પી વિભાગના તત્વો 2, એની અંદર આ બધા સેન્ટર છે એમસીક્યુ પૂછવાના, કે આમાંથી એમસીક્યુ પૂછવાની ફૂલ સંભાવના હોય છે. સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હોય છે? NS2 NP5. કારણ એ છે કે તમારા જે 17માં સમૂહના તત્વો છે એમાં ઉપરથી નીચે તરફ જશો એટલે માત્ર શું બદલાશે? આવર્ત બદલાશે. બીજો આવર્ત, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ને સાતમો આવર્ત. કેમ? પહેલો નહીં, પહેલા આવર્તમાં 2 જ તત્વો છે, એક હાઇડ્રોજન એક હિલિયમ, એટલે સમૂહ 17 એને બિલોંગ કરશે નહીં. તો જો સમૂહ 17 ના જે તત્વો છે એમાં n બરાબર શું થાય? 2 3 4 5 6 ને 7. એમ તો કન્ટિન્યુ ચાલ્યા જ કરશે. જો હજી આગળ તત્વો શોધાયા કરશે ભવિષ્યમાં, તો હજી ચાલ્યા જ કરવાનું છે આગળ. p કક્ષક જે છે એની અંદર 5 ઇલેક્ટ્રોન છે, s કક્ષક સંપૂર્ણ ભરાઈ ગયેલી છે. ત્યાંથી આગળ વધીએ તો આવે છે પરમાણુય અને આયનીય ત્રિજ્યા. પરમાણુય અને આયનીય ત્રિજ્યાની વાતો કરવાની છે. વેલ, તો જો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ભાઈ, ક્યાં જવાનું છે? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તેની ત્રિજ્યામાં વધારો થાય છે. બીજી વાત, આવર્તના બધા જ તત્વો કરતા સમૂહ 17 ના તત્વોની ત્રિજ્યા નાની હોય છે. તેના આવર્તના તત્વો, હવે સમજો કે ફ્લોરિન છે, બરોબર છે, તો એનો આવર્ત કેટલો થાય? બીજો. તો બીજા આવર્તમાં સૌથી નાનું ફ્લોરિન, ત્રીજો આવર્ત હોય તેમાં સૌથી નાનું ક્લોરીન, ચોથો આવર્ત હોય તેમાં સૌથી નાનું કોણ છે? બ્રોમિન. ક્લિયર થઈ જાય કે? તો આવર્તના તત્વોમાં સમૂહ 17 ના તત્વો સૌથી નાનું કદ ધરાવે છે. આવર્તમાં સમૂહ 17 ના તત્વો સૌથી નાનું કદ ધરાવે છે. આવર્તમાં સમૂહ 17 ના તત્વો સૌથી નાનું કદ ધરાવે છે. હવે સમૂહમાં જ વાત કરીએ. સમૂહ 17 માં ઉપરથી નીચે તરફ એટલે કે ફ્લોરિન થી આયોડિન તરફ જતા કદમાં વધારો થાય છે. કારણ કે એની અંદર શું ઉમેરે છે? એની અંદર કક્ષા ઉમેરાતી જશે, કોષ ઉમેરે છે. કારણ કે કોષનો ઉમેરો થાય છે. કઈ રીતે સાહેબ? તો જુઓ, ફ્લોરિન છે તો ફ્લોરિનની અંદર કઈ કોષ હશે? NS2 NP5 મુજબ જોઈએ તો કોણ હશે? 2s2 2p5 હશે ફ્લોરિન માટે. બરાબર છે. ક્લોરીન માટે કોણ હશે? ક્લોરીન માટે જોવા જશો એટલે 3s2 3p5. ક્લોરીન પછી બ્રોમિન 4s2 4p5. આયોડિન 5s2 5p5. તો જો શું વધતું ગયું છે? તો કે મુખ્ય કોષ છે, કોષનો ઉમેરો થતો ગયો છે. કોષનો ઉમેરો થતા સંકોલનનો સર લખું છું ભાઈ, તો વધારે યાદ રહેશે. કોષનો ઉમેરો થતો જાય તો ત્રિજ્યામાં શું થતો જાય? વધારો થતો તમને જોવા મળશે. તો આ એની ત્રિજ્યાની વાત છે. ત્યાર પછી આયનીકરણ એન્થાલ્પી. વાવ, આયનીકરણ એન્થાલ્પી. ઓકે, હવે જો સિમ્પલ છે સાહેબ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ તમે આવશો એટલે કદમાં વધારો થતો જાય. કદમાં વધારો થાય તો તમારો જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રથી કેવો થતો જાય? દૂર ગોઠવાશે. અહીંયા જોશો તો કેન્દ્રથી ઇલેક્ટ્રોન નજીક ગોઠવાયેલો છે, જ્યારે અહીંયા કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર ગોઠવાશે. બીજી વાત, અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટશે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટશે. તો સાહેબ જેનો અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો હોય ત્યાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો કેવું થઈ જાય? સહેલું. તો કે આયનીકરણ એન્થાલ્પી ઘટે.
ઉપરથી નીચે તરફ જતા ઘટે, મતલબ કે આપણે શું લખશું, ફ્લોરીન થી આયોડિન તરફ જતા ઘટે છે, કારણ કદ વધવાથી અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે. અસરકારક કેન્દ્રીય વીજભારમાં શું થાય છે, ઘટાડો થતો તમને જોવા મળે છે. આયનીકરણ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પીની વાત તો અહીંયા આપણે કમ્પ્લીટ કરી નાખી છે. હવે કોની વાત કરવાની છે, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી. ચલો, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીમાં શું હશે, તો આપણને ખબર છે કે તમારા આવર્તમાં જો આવર્તમાં સૌથી નાનું કદ કોનું હોય છે, તો કે સમૂહ 17 ના તત્વોનું. ફરી વખત જે અહીંયા વાત છે એ જ વાત અહીંયા દોહરાવું છું. આવર્તમાં સમૂહ 17 ના તત્વોનું કદ સૌથી નાનું છે, તેથી અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. સર તમે તો એક વખત હમણાં એવું કીધું હતું કે કેન્દ્રીય વીજભાર ઘટે છે. ભાઈ એ સમૂહમાં ઉપરથી નીચે જવાની વાત છે, અહીંયા આવર્તમાં ડાબીથી જમણી તરફ જવાની વાત છે, બરાબર. આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ એટલે કદ નાનું થાય, એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, અને ઉપરથી નીચે જાઓ તો કદ મોટું થાય, તો અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થાય, ઘટે. હમણાં એ વાત પણ અહીંયા કરું છું. તેથી અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે, તેથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે છે. બીજી વાત શું છે, તો કે ભાઈ તમારા સમૂહ 17 ના તત્વોને એના નજીકના જે નિષ્ક્રિય વાયુ છે, નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે, 1. એટલે ઝડપથી ઇલેક્ટ્રોન મેળવશે. એક તો અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે છે એટલે ઇલેક્ટ્રોન ઝડપથી મેળવી અને કોના જેવી રચના પ્રાપ્ત કરે છે, નિષ્ક્રિય વાયુ જેવી. વીજભાર ઘટે તેથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે છે. ઉપરાંત નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા 1 ઇલેક્ટ્રોન ઘટે છે, તેથી ઝડપથી ઇલેક્ટ્રોન મેળવે છે. ત્યાં શું થશે, ઝડપથી ઇલેક્ટ્રોન મેળવી લેશે. ક્લિયર? તો આ સમૂહ 17 ના ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીની વાત. હવે જો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જો તો પછી આ વાત આવશે, કેન્દ્રીય વીજભાર ઘટે છે, ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી મૂલ્ય ઘટે છે. પણ અપવાદ છે. અપવાદમાં શું છે, પરંતુ ફ્લોરીન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી વધુ છે. એટલે કે ફ્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી કેવી છે બેટા, ઓછી છે, જ્યારે ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે, વધારે છે. કેમ આવું, શા માટે? તો જો સિમ્પલ વાત સમજાવું છું કે ભાઈ ફ્લોરીન છે એનું કદ ઓલરેડી નાનું છે અને એની અંદર માત્ર 2p કક્ષક જ છે. ફ્લોરીનમાં F માં માત્ર 2p કક્ષક હોવાથી કક્ષક હોય છે, ઉપરાંત કદ નાનું હોવાથી શું થાય છે, તો કે ભાઈ એક તો માત્ર 2p કક્ષક જ હોય છે અને કદ કેવું છે, નાનું. તેથી ઇલેક્ટ્રોન વચ્ચે
અપાકર્ષણ વધુ હોય છે, અપાકર્ષણ વધુ હોય છે. જે નવા દાખલ થતા ઇલેક્ટ્રોન ને ઝડપથી દાખલ થવા દેશે નહીં. નવા દાખલ થતા ઇલેક્ટ્રોનને ફ્લોરિન જે છે એ નવા દાખલ થતા ઇલેક્ટ્રોનને એની કક્ષામાં ઝડપથી દાખલ નહીં થવા દે. હવે જો અહીંયા તમે જોશો એટલે એક તો નાનું તો એનું કદ હોય, બરાબર. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે. હવે જો અહીંયા એટલી નાની જગ્યા છે, જ્યારે ક્લોરીનમાં કેવું હશે તો કે ભાઈ એની અંદર તો એક કક્ષાનો ઉમેરો થઈ જશે એટલે કદ કેવું છે? મોટું છે, નો ડાઉટ. અહીંયા 7 ઇલેક્ટ્રોન હશે, અહીંયા 8 અને અહીંયા 2. પણ એની પાસે ડી કક્ષક ખાલી હશે બેટા. કઈ કક્ષક ખાલી હશે? ડી કક્ષક ખાલી પડી છે, એટલે અહીંયા સરળતાથી તે નવો દાખલ થતા ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરી લેશે. જ્યારે અહીંયા તમારું ફ્લોરિન છે એ સરળતાથી એક્સેપ્ટ કરી શકતો નથી. એટલે ક્લોરીન કરતા એની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી કેવી હોય છે? ઓછી હોય છે. બાકી બધાનું પાછું ક્રમમાં થાય છે. પછી બ્રોમિનને તમે જોવા જશો, આયોડિનને જોવા જશો તો એ બધાની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી ઓછી જ છે. એક અહીંયા જ ખાલી પ્રોબ્લેમ છે. તો એને આપણે કઈ રીતે લખશું? તો જો, તો એને તમારે લખવા જવું હોય તો એને લખવાનો ક્રમ છે ક્લોરીન. ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનો ક્રમ ક્લોરીન, ત્યાર પછી સૌથી વધારે છે એની પછી ફ્લોરિન, એના પછી બ્રોમિન અને સૌથી છેલ્લે આયોડિન. આ એની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનો ક્રમ તમને જોવા મળશે. ક્લિયર થાય છે એટલે સુધીની વાત? તો આ તમારે સમૂહ 17 ના તત્વોની અલગ અલગ જે વિશેષતાઓ છે એના વિશેની વાત કરી છે. હવેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વિશે હજી ડિટેલમાં આપણે જોવાનું છે, પણ આજે આપણે એટલા સુધી રાખીએ. ક્લિયર છે? મસ્ત મજાના આમાંથી MCQ પૂછાવાની પૂરી સંભાવના હોય છે બેટા. એટલે પ્લીઝ બધાએ આને જબરદસ્ત રીતે તૈયાર કરી નાખવાનો છે. થેન્ક યુ.